શું થાય છે? ભાઈ શરદી થઈ ગઈ, શરદી. શરદાત થઈ જાય ને લગન ગાળા હોય એટલે બધે જાઓ ખાવાની બાકાજી બોલાવો. એક તો ટાઈટ હોય આ સાચીમાં એકલી અંગુર રબડી ખરડ ખરડ થાય છે. સાહેબ જાવું પડે ને, પેવડે હોય તો હું જાવું પડે તો જઈને ત્યાં ખાલી બકાડી દેવાનું, એકાદું ભજીયું ખાઈને વી આવે. પણ તમે 7-8 વાટકી અંગુર રબડી ઠોકાડો અને માથે પાછો ખાધા પછી આઈસ્ક્રીમ હોય ઈ બબે ત્રણ ચડકા બોલાડો. મફત નો હોય એટલે જીકી જ દેવાનું. અમથા કોક મહેમાન ઘરે આવ્યો કે શિયાળામાં આઈસ્ક્રીમ ન ખવાય, ઠંડી થઈ જાય. જ્ઞાન જ થતી એક હોને એક સાંડલો લખાવો, 5 ને 1 નું ઉલાળી નાવો, પછી કે શરદી થઈ ગઈ છે. સાહેબ આઈસ્ક્રીમ તો ગરમ નહીં સાહેબ. ઈ ગરમ જ હોય. ગામના પૈસે ખાવાનો હોય ને એટલે ગરમ જ લાગે. ઘરના પૈસા ખિસ્સામાંથી કાઢવાનો હોય ને તો ટાટો લાગે. વાત સહી. હવે હું કરીશું સાહેબ? હું કરીશું હું? હવે અમારે જ બધું કરવાનું હોય. તમે તો નાકમાં જે લોંડા ઉલાળતા વેવો સાહેબ, જડતી થઈ ગઈ છે. સાહેબ તમારી સિવાય જાવું ક્યાં? અહીંયા જવાનું હોય ને. વાત સહી. આ ટીકડી છે ને આખું પાનું પૂરું કર્યું એટલે સારું થઈ જાય. હમણાં કઈ લગન ગાળામાં કઈ જાતા નહીં. તો 4-5 કાર્ડ પડ્યા હોય છે. તો કાર્ડ પડ્યા હોય ને તો ત્યાં જાવું જરૂરી નથી. ઘરવાળીને છોકરાને મોકલી દેજો. નકર તમે વિયા જાજો ભગવાનના ધામમાં આમના રબડી હારે. પછી ઘરવાળાને થોડી રબડી ગામને ખવડાવવી પડશે. લાવો પાણી છે. સર પાણી છે રેડી. આવજો. પાન છે સાહેબ લઈ ગયા, બેઠાવી ગયા અને એકો એકનો હાંડલો, શસ્ય એકની રબડી ભરી.